જય માતાજી. આ જો એક ગાય કૃષ્ણની મૂર્તિ છે ને ઘુમરા માર્યા કરે. કૃષ્ણને પ્રદક્ષિણ આપે. અહીંયા આપણે 150 ગાયું મોકલાવ્યું એને. આપણે 25 ગાયું આપણે ત્યાંથી 100 ગાયું બીજેથી લઈને આપણે અહીં મોકલીએ. આ વિહાર ચાલુ જ છે. કારિયા ઠાકરનું પ્રદક્ષિણ. એ ઘુમરા ફેર્યા જ રાખે હવે યાર. કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. એમ તો ખાવાનું પીડ્યું જો ચાઈલે જ પીડ્યું છે ને. એને ચાઈલે જ પીડ્યું. અહીંયા પાણી પીવા આવવાનું હોય ને હાઈલા જ કરે. જોઈ કંઈક ભગવાનને પ્રતીક્ષા લીધી લાગે. એને ફેર્યા કરે. એની આખું પણ કંઈક અલગથી છે. એને આખું પણ સુરદાસ લાગે છે મને. એને કે એવી લાગે. અહીંયા કોઈ બતાવે એવું તો નથી પણ કદાચ સુરદાસ જેવી હોય. આ બાજુ છે જો ત્યાં ગાભણી ગાયનો વિભાગ છે. એને આ ગાભણી ગાયું હોય. એને આ ગાભણી હોય. કાગડા અહીંયા બહુ લોહી આરામી. આ કાગડા હે ને આ જો પછી આ પણ એક જ આસર કેવું કંઈક લાગે. આ આપણને કાવેરી દીધી. વૃદ્ધ ગાય છે હવે તો બહુ અવસ્થામાં. આપણી જે કાવેરી છે ને ખરે એની દાઢી છે. ભગવતીને આપણે વિડીયામાં કહીએ ને ભગવતીની દાઢી બહુ ભારી ગાય હતી. આ દૂધવાળી ને હવે તો અવસ્થા મોટી થઈ ગઈ એટલે આવે જો આપણો અવાજ સાંભળી યાર ને આવે સાંભળી. પણ બહુ ભારી દૂધવાળી હતી અને બહુ વાયડી પણ હતી. એક જ હિંગ હતું એને એક નીકળી ગયું હતું. કાવેરી નામ છે. બહુ ભારી ગાય. એક ટાઈમનું 10-12 લીટર દૂધ દેવાવાળી હતી. હવે તો વૃદ્ધ થઈ એટલે એમ ઓહરી ગઈ લાગે. બાકી તો બધી નરવ્યું હોય એટલે ખાવાનું તો નાખતા જ હોય. અહીં આ ગોરા ઘોડિયું હે. આપણે ત્યાંથી જો આ ઘોડી આવી હતી. આ ઘોડી છે ને એવી ઘોડિયું પણ ન હોય. જો હાલો રી આ પૂરેપૂરી પચકલિયાણ હે. કબારમાં બ્લેઝ છે અને દેવમણી હે. બેડાસડની ભમરિયું હે અને બહુ ભારી છે. એને કે બહુ ભારી ઘોડી છે. આવી ઘોડી ક્યાંય ના જડે. ગુજરાતમાં કોઈ પાસે નથી. પછી કોઈ આપણે ખબર ન હોય ને હોય તો ભલે. બાકી આને 4 પગ વાઈટ હે. કપારમાં બ્લેઝ, દેવમણી અને બેડાસડની ભમરિયું. 3 ભમરિયું હોય ને આ એની દીકરી છે 90%. આપણે ત્યાંથી ખબર આવી હતી કે 90% આ એની દીકરી છે. એને આ રહી ને આ જો એને આ એની દીકરી છે 90%. આ એક બીજી ઘોડી છે. આ પચકલિયાણ છે. આ પણ એને આ પચકલિયાણ છે. જોઈ આનો પણ વટ ને પાવર ને આ બાજુ ઘણી ગાય જો આપણને તમને બતાવીએ. એને ઘણી ગાય હોય. ચાઈલે જો એને કે ચાઈલે જ આવે. એને ચાઈલે જ નાખે કારણ કે પાલા જ ભીંજાઈ ગયા. એને પાલા તો ભીંજાઈ ગયા. જો
કડકનાથ કુકડા પણ રાખ્યા. ત્યાં જો ગાજર ને બીટ ને એ બધું એને ગાજર હે રતારું બીટ ને એ બધું અહીંયા મેથી ધાણા ને સસ્તું આવે ને એટલે અહીંયા બોલેરાવાળા આવે એટલે નાખી જાય. ત્યાં ગાજર હે એને ગાજર છે બીટ છે એ મંડી મોટી હોય એટલે ત્યાં નાખી જાય. આમાં કટિંગ કરીને બધાને ભેરું નાખે. પછી આ બાજુ આ બધી ચાઈલે જ ખાય એને કે ચાઈલે જ ખાય. ત્યાં ચાઈલે જ પીડ્યું તો આપણે 3-4 વર્ષ પહેલા આપીએ. આ બધી ઘણી ગાયું 300-350 ગાયું. આ બાજુ નાના વાસરડા હે બધા. ત્યાં પણ આ ગોડાઉન છે. અને ત્યાં બધા નાના હે દૂધ પીતા હોય ને ત્યાં કે નાના વાસરડા હે. જો મહિનો ને 2 મહિના ને 5 મહિના ને એવડા. આ બધી એન્જમ સાઈલેજ ને એવું કંઈ ભૂકો નાખે મિક્સ. ઘણી ગાય આ બધી દોવા દેતી હોય એ મોટી ગાયું. કારણ કે આ બધી દોવા દેતી એ ગાયું. એને જો હવે ગમાયનું સાફ કર્યું હમણાં એટલે હમણાં નાખશે. એને ગાજર નાખતા હતા. જો અહીંયા ગાજર જો આમાં ઉડે ક્યાંક ક્યાંક હજી એને આવા ગાજર નાખે. અહીંયા ગાજર સસ્તા જડે ને એટલે જો તોડીને આવે બધી. એ કાગડાવાળો ત્રાસ બહુ છે. આ પછી જો એ પણ કાવેરી છે. કાવેરીની દીકરી આપણે એક સિંગવારી ઊભી હતી ને એની દીકરી બહુ ભારી ગાય છે. આ પણ આપણી છે ઘરની. યારને કે બહુ ભારી ગાયું છે. જો આવે માતા માતા 3-4 વર્ષથી આપી દીધી પણ તો ઓરખે કર્યો એને ઓરખે કર્યું. તો એની મા ઓલી એક હિંગવારી હમણાં આગળ વિડીયામાં આવી આની મા હતી. અને આની દીકરી આપણે ઘરે છે. હજી કાવેરી છે ને એ આની દીકરી છે. આ બાજુ જો એ પણ આપણે આમાંથી ઘણી દીધીઓ આમ એવું બી ઘણી ગાયું દીધી આમ છે. આ બધી ખોટ પણ આમાં ક્યાંય બહુ સારો છે. ખોટ પણ બહુ ભારી છે. સુરતમાં હે બીજું તો તમને ન કહેવાય. આ બહુ જબરી ગાય છે. એવડી ગાય આપણને નથી જોઈ. આ ગાય તો આપણે નથી દીધી, ક્યાંક બીજે જ લઈ આવ્યા. બહુ મોટી ગાય છે. એવડી ગાય કે ખૂટ કે કોઈ છે જ નહીં આ ડેલામાં. એવડી ગાય છે. આમાં હાથી જોઈ લ્યો એને હાથી જોઈ લ્યો. એવડી ગાય છે. હાથી જેવડી એને હાથી લાગે આમ છે તેથી. એવડી ગાય છે. બહુ મોટી ગાય એને બહુ જબરી ગાય. હાથી જોઈ લ્યો. બધી જો અહીંયા ઊભી આ ખૂટ છે. જો એને આ ખૂટ પણ બહુ સારો છે. આપણે અહીંયા અર્જુન કરીને ખૂટ દીધો હતો પણ એ તો ઓફ થઈ ગયો. આ નીલડો હજો એક આ નીલડો ખૂટ્યા એકલા પકડા કાનવાળો. માતાઓ બધી આ બધી દોવા દે એવું પીયું અંતર. કાગડાઓ વાળો અહીંયા ત્રાસ બહુ છે. આ કાગડા છે ને ગાયોને ટોસા કરી જાય. હાથમાં ના આવે ને કદાચ આને બધાને કાગડા છે ને અહીંયા બહુ હેરાન કરે. તાપીનો કાંઠો હોય ને એટલે અહીંયા જો મહેમાનો માટે બેસવાનું ને અને ગાયોને ટોસા મારી જાય. એ વાત ને ગઈ વાં એક ઊભી આપણી આમાં જો આ પણ હે ઓર્ગેનિક બકાલું બનાવે અહીંયા. એને જો અહીં કાગડા ત્રાક પીડા ત્યાં નાખી ગયા હેઠી.
અહીં જો આ પાલક ને એ બધું ઓર્ગેનિક બનાવે ઘર માટે, કેમ કે પાલક છે આમાં. અમારી પાસે કંઈક ધાણા બાણા વાવ્યા. આ બાજુ છે ગાયું, ઘણિયું ગાયું છે. એને કે આ બાજુ છે જો, આ પણ કદાચ ગાભણિયું કે એવી ગાયું છે. એને આ ગાયું પણ ગાભણિયું કે એવી. સોન કપિલા એક બહુ રૂપારી છે અહીંયા જો. અહીંયા ટ્રેક્ટર પડ્યું. અહીંયા જો કૂતરો બહુ જબરો હે, બ્રાઝિલિયન માસ્ટિકી છે. આ સિંહને દીપડાઓને મારી નાખે એવડી હાઈટ છે. હમણાં નીકળે ને, આપણે ત્યાં ડોન હતો ને એક અહીં બેઠો હા બાંધેલો, ને આ તો બહુ મોટો કૂતરો હજો. બાજુમાં તો ન જવાય, કારણ કે આ બ્રાઝિલિયન માસ્ટિક હોય ને મારી નાખે. આ તનછિયાર હોય એટલે દીપડો ગયો. આ ઈ જ છે બ્રાઝિલિયન માસ્ટિક જ. અને 2 થી 3 કિલોમીટર સુધી ઊંઘવાની તાકાત હોય એને. 2 થી 3 કિલોમીટર બાજુમાં જઈને ન ઉતારે, એને સેટું રહેવાય. એને 2 થી 3 કિલોમીટર સુધી ઊંઘી લે. આ કે આપણું છે એમ એને ખબર પડી જાય. ને ભણે ને એટલે 5-7 કિલોમીટર સુધી ખબર પડે. એવડો કૂતરો હે. 4 ફૂટની હાઈડી છે. એને કે 4 ફૂટની 3.5 ફૂટ તો પાક્કો જ. એને 3.5 ફૂટ તો પાક્કો. અને 100% બ્રાઝિલિયન માસ્ટિક જ છે. પર લઈ આવ્યા છે ક્યાંકથી. તો જો આ કૂતરો હોય ને, આખા વિશ્વમાં 24 જાતિ હોય. 24 જાતિમાંથી ખરાબમાં ખરાબ, ડેન્જરમાં ડેન્જર તો આ કૂતરા. એને કે એમાંય 4 જાતિ ખરાબ, 4માં સૌથી ડેન્જર આ. પણ માલિકને ન બોલાવે, જે નાખતા ને ખાતા ન હોય એને ઈમાનદાર જબરજસ્ત આવે. બહુ જબરો કૂતરો હોય.